ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દીધા। ત્યારબાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રી સમક્ષ પાસા રિવોક કરવા માંગ કરવામાં આવી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખીને પાસાના હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો છે અને મંગળવારે જાડેજા જેલમાંથી બહાર આવશે। સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે રવિ, જે રિવોક કરવાની માંગ કરવામાં આવી હતી હવે તે ગૃહ મંત્રાલયે સ્વીકારી લીધી છે અને આજે પીટી જાડેજા જેલમાંથી બહાર આવવાના છે, શું વિગત? જી જરૂરથી જણાવી દઉં, ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા વિરુદ્ધ એક મંદિરમાં આરતી બાબતે વિવાદ થયો હતો। સાથે સાથે તેમના વિરુદ્ધ એક વ્યાજખોરીની બાબતની પણ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે ગત તારીખ 4ના રોજ તાલુકા પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવામાં હતી, સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી। કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી હતી। તાજેતરમાં જ ક્ષત્રિય સમાજના આગેવાનો મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ પદાધિકારીઓને મળ્યા હતા અને તેમણે આ બાબતે રિવોક અરજી માટેની માંગ કરી હતી। ત્યારે આમની માંગણી ધ્યાનમાં લઈ રિવોક કરવામાં આવ્યું હતું અને આજે સંભવત પીટી જાડેજાને જેલમાંથી મુક્તિ મળી શકે છે। ત્યારે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અમદાવાદ ખાતે પહોંચશે અને તેમને માનભેર તેમને રાજકોટ ફરીથી આવશે તેવું જાણવા મળી રહ્યું છે। જી રવિ, વિગત બદલ આપનો આભાર।